હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી. આજે અમે આવ્યા છીએ અમારા મિત્ર દુદાભાઈ ખોખરિયાની વાડીએ, જે રાજકોટની અંદર એની પાસે અત્યારે 50 વીઘા જમીન છે ને એની અંદર આ 20 વીઘામાં તલ ઊભા છે. એટલા મસ્ત તલ ઊભા છે. પણ એની પહેલાં હું તમને વાત કરી દઉં કે એને ગઈ સાલ પણ તલ હતા. તો ગઈ સાલ દુદાભાઈ આપણે કેટલા તલ થયા હતા? 17 મણ. 16 ગુઠા વીઘાની અંદર 17 મણ તલ થયા હતા. તો ઘણા બધા ખેડૂતને એવું લાગે કે ઘણા એને 7-8 મણ થાય, 5 મણ થાય, 3 મણ થાય, અથવા તો રાપ મારી દે. દુદાભાઈ આજુબાજુમાં ઘણા ખેડૂતે તલ વાવ્યા હતા, પાડી નાખ્યા. એ યોગ્ય ટ્રીટમેન્ટ થતા દુદાભાઈ અમારી દુકાનેથી યોગ્ય પાયાથી એવી ટ્રીટમેન્ટ કરે છે અને એમાં એને જોરદાર રિઝલ્ટ મળે છે. ગઈ સાલ 17 મણ છે અને આ વર્ષે કદાચ વધુ થાય એવું દેખાય છે, કારણ કે આ વર્ષે એક ધારો ઘેરો ઊભો છે. અત્યારે અમારે અહીંયા ગળે આવી ગયો છે, હજી તો આની ઓછામાં ઓછી ફૂટક હાઈટ આવી જાય એવું દેખાય છે, કારણ કે અત્યારે એનામાં તાકાત એવી છે. તો એના માટે પાયાની ટ્રીટમેન્ટ બહુ મહત્વની છે. અને એમાં દુદાભાઈ જે 2 રાઉન્ડ કરે છે, જ્યાં જેટોલ અને ખજાના આજલ છે, ગમે એટલું વાતાવરણ, ગમે એટલું ટેમ્પરેચર આવે, વાતાવરણ આમ તેમ થાય તો એની સામે તલને જોરદાર રિઝલ્ટ આપે છે. અને આ રિઝલ્ટના હિસાબે આવા તલ થાય છે. દુદાભાઈને 2 વર્ષથી થાય છે. એવી રીતે આવે બીજા ખેડૂત પણ જે આની ટ્રીટમેન્ટ જેણે કરી છે, અમારા ઘણા બધા ખેડૂત આની ટ્રીટમેન્ટ કરી છે, એને પણ તલ આવા જ ઊભા છે. આ જમીન પણ એટલી બધી સારી નથી, નીચે ગોરમટાળ જમીન છે. આની અંદર જો પાણી પણ લાગી જાય, જો આવી ટ્રીટમેન્ટ ન કરે તો આવી રીતની એક પાયાથી શરૂઆત કરીને સારી કંપનીનું મેનેજમેન્ટ કરી અને યોગ્ય જો છંટકાવ કરવામાં આવે તો દુદાભાઈ ખરેખર દુદાભાઈ જે વીઘે 17 મણ તલ કરે છે, એવા દરેક ખેડૂતને તલ થાય એની 100%. પછી એમાં તલ હોય, મગ હોય, અડદ હોય કે પછી મગફળી હોય કે કપાસ હોય, એની અંદર આ રાઉન્ડ એટલો મસ્ત કામ કરે છે, કારણ કે ખોરાક વગર ઉત્પાદન ન આવે ને એના ઉત્પાદન લેવા માટે ખોરાકની જરૂર પડે અને ખૂબ સારું રિઝલ્ટ આપે છે. અને દુદાભાઈ પણ આવડો છંટકાવ કરીને એટલા બધા ખુશ છે, કારણ કે આજુબાજુમાં કોઈ ઘેરો એવડો નથી કે અમારી આટલી હાઈટ હોય. હજી આ ઘેરો 1 ફૂટ આરામથી વધી જવાનો છે, કારણ કે હજી આ મહિનો દુદાભાઈ ઊભી રહે, 1 મહિનો બાકી, 1 મહિનો ઊભી રહેવાની છે. એટલે અમારા માથા ઉપર તલ આવવા અત્યારે આટલા ટેમ્પરેચરની અંદર આજ 44 ડિગ્રી ટેમ્પરેચર છે, એની અંદર આવું આ ખોરાકની તાકાત છે, આ ખજાનાની તાકાત છે. તો તમને દુદાભાઈ આનું રિઝલ્ટ કેવું લાગે છે? આનું રિઝલ્ટ સારું છે અને 3જા મહિના 23 તારીખે વાવેલી છે. હા બરોબર. હા કરેલું છે. હા. તો દુદાભાઈ થોડુંક ખાતરનું પણ મેનેજમેન્ટ કરે છે, દેશી ખાતર ભરે છે અને પાયામાં ખૂબ સારી મહેનત કરે છે. અને જે પાયામાં એક નાગાર્જુનાનું જે ટ્રેક્સ્યોર કરીને ખાતર આવે છે, એ દરેક ખેડૂએ વાપરવું જોઈએ, કારણ કે એની અંદર 15% ઓર્ગેનિક કાર્બન છે, નાઇટ્રોજન છે, પ્લસ તમામ ન્યુટ્રિયન્ટ્સ છે. તો એ કોઈ બી મોલમાં પાયામાં આપી દો એટલે મોલ પાકે ત્યાં લગી કામ કરે છે. નાગાર્જુના જેવી કંપની છે, એટલે એનું પણ ખૂબ સારું રિઝલ્ટ મળે છે. તો દરેક ખેડૂતને દુદાભાઈ આવા પ્રોડક્ટ છાંટવાની ભલામણ કરીએ ગયા ને આપણે. હા દવા લેવું, બિયારણનો પણ બહુ મોટો રોલ હોય ને એમાં આવા છંટકાવ આવે એટલે 200-300 ના કિલો તો 500 મળે છે, કિલો મળે છે, એવા નહીં વાવવાના. 550-600 ના કિલો વાવવાના. હા, લોકલ બિયારણ નો લેવું, સારી કંપનીનું સારું બિયારણ લેવું, એટલે 100% રિઝલ્ટ આવે ને આવા સારા. હા, બિયારણ દેખાડજો, ચકડી છે કે ઓલી છે? આ એક વાત સાચી છે. આ જો તમે એક ધારાની અંદર બહુડા લાગ્યા છે, જે ફરતાય ચક્કર મારે. તો આ એક છોડો, એક તો આવડી મોટી હાઈટ, એમાં ફરતાય બહુડા, એટલે ઓટોમેટિક ગમે ને ખબર પડે કે ભાઈ આવડ્યા 100% રિઝલ્ટ આપે અને આ પ્રોડક્શન પણ આપે. ફરતા 6-8 બહુડાની અંદર છુપાયેલા છે, જે આ તલની એક તાકાત બતાવે છે. ખરેખર ખૂબ સારા તલ છે આ. તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે ભાઈ સારી કંપનીના સારા તલ લેવા. લોભામણી વાતમાં આવીને લોકલ કંપનીની વસ્તુ લઈને અને વાવેતર ન કરી દેવું. સારું ઉત્પાદન આવે, સારું પ્રોડક્શન આવે તો જ તમને ઉનાળાની અંદર વાતાવરણની અંદર વાવેતર કરાય. નકર વાવેતર ન કરવું, કારણ કે ઉનાળે વાતાવરણ કરો એટલે ચોમાસે તમને 2-4 મણ માલ ઓછો થાય. તો અત્યારે તમે જો 15-17 મણ તલ થાય એમ હોય તો જ વાવેતર કરાય. 7-8 મણ તલ વાળાને વાવેતર ન કરાય. આ વસ્તુને ધ્યાનમાં રાખી અને વાવેતર કરવું. તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે આવા છંટકાવ કરજો તો જોરદાર રિઝલ્ટ આવશે. હજી રિઝલ્ટ મળશે. એથી કોઈને કંઈ જાણવું, મારો નંબર છે 97 237 74 51. અસ્તુ. જય ભારત.